નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ડોક્ટર જ્ઞાન પટેલ. આજે આપણે ધોરણ 11 ની અંદર અર્થશાસ્ત્ર વિષય પ્રકરણ નંબર 4 એટલે કે પુરવઠો, જેને આપણે ગયા વિડીયોમાં વ્યક્તિગત પુરવઠો અને બજાર પુરવઠાની વાત કરી હતી. આજે આપણે વાત કરવાના છીએ પુરવઠાનો નિયમ. પુરવઠાનો નિયમ, જેમ આપણે માંગના નિયમની વાત કરી હતી તે જ પ્રમાણે પુરવઠાના નિયમ. વસ્તુની કિંમત પર અસર કરનારા મુખ્ય બે પરિબળો છે, એક માંગ અને એક પુરવઠો. માંગ અને પુરવઠાના સંયુક્ત પરિબળો દ્વારા વસ્તુની કિંમત નક્કી થાય છે. અહીં આપણે પુરવઠાનો જે નિયમ છે એ પુરવઠાનો નિયમ આકૃતિ, અનુસૂચિ અને એની સમજૂતી દ્વારા આપણે વિગતે સમજ મેળવીશું. બહુ જ સિમ્પલ છે. માંગનો જો નિયમ આપણને આવડતો હોય તો પુરવઠાનો નિયમ પણ આપણને ચોક્કસપણે આવડે તેવો જ છે. સૌ પ્રથમ આપણે વાત કરીશું કે જે પુરવઠાનો નિયમ છે, લો ઓફ સપ્લાય. તો સૌથી પહેલા આપણે જોઈશું પુરવઠાનો નિયમ, જે પ્રોફેસર માર્શલ દ્વારા આપવામાં આવ્યો છે. એ માર્શલ દ્વારા આપવામાં આવેલો જે પુરવઠાનો નિયમ છે એની આપણે વાત કરીએ. એટલે એની અંદર છે, જો અન્ય પરિબળો યથાવત, એટલે કે આપણે એને સ્થિર, જો અન્ય પરિબળો યથાવત રહે તો, એનો અર્થ એવો કે જે આ અન્ય પરિબળો છે એ અન્ય પરિબળો એટલે કયા? તો કે ભાઈ જે ઉત્પાદનના સાધનોની વાત કરી હતી કે ભવિષ્યના ભાવની અટકળ છે, આ બધા જે આપણે પુરવઠાના જે અસર કરતા પરિબળો જોયા, એ પરિબળો જે છે એ પરિબળોને કેવા રાખવાના છે? સ્થિર. એટલે કે જો એ સ્થિર રહે તો જ આ નિયમ આપણો અહીંયા સાચો પડે. તો જો અન્ય પરિબળો યથાવત રહે તો વસ્તુની કિંમત વધતા પુરવઠો વિસ્તરણ પામે છે અને વસ્તુની કિંમત ઘટતા પુરવઠો સંકોચન પામે છે. એટલે કે વસ્તુની કિંમત અને પુરવઠા વચ્ચે સીધો સંબંધ છે. જો અન્ય પરિબળો યથાવત રહે તો, જે અન્ય પરિબળોની અંદર આપણે વાત કરી તે પ્રમાણે, જો અન્ય પરિબળો એટલે કે જે વસ્તુની કિંમત છે, સાધનોની કિંમતો છે, ભવિષ્યના ભાવની અટકળો છે, અન્ય જે પરિબળો છે એટલે કે જે સરકારની નીતિ છે, વસ્તુની કિંમતમાં વધારો ઘટાડો થાય છે, તે બધા જ પરિબળો જે છે એ પરિબળો કેવા રહે છે? સ્થિર. કે જો અન્ય પરિબળો યથાવત રહે તો, એટલે કે સ્થિર રહે તો, હવે આપણે જોઈએ છે કે વસ્તુની કિંમત વધતા, એટલે કે અન્ય પરિબળો સ્થિર રહે અને પછી વસ્તુની કિંમત વધે છે તો પુરવઠો વિસ્તરણ પામે છે, એટલે કે પુરવઠો વધે છે. અને વસ્તુની કિંમત ઘટે છે તો પુરવઠામાં સંકોચન થાય છે, એટલે કે પુરવઠો પણ ઘટે છે. એનો અર્થ એવો કે વસ્તુની કિંમત અને પુરવઠા વચ્ચે સીધો સંબંધ છે, ધન ધાર ધરાવે છે. કારણ કે જેમ જેમ કિંમતમાં વધારો થશે તેમ તેમ પુરવઠામાં વધારો થશે, અને જેમ જેમ કિંમતમાં ઘટાડો થશે તેમ તેમ પુરવઠામાં ઘટાડો થશે. મીન્સ કે એટલે એટલા માટે એવું કહ્યું છે કે એવું કેમ થાય છે? એટલે કે તમે જોઈ શકો છો, જો કિંમત વધે તો આપણે એવું બાયફર્કેશન કરીએ કે કિંમત વધે તો માંગમાં શું થાય છે? ઘટાડો થાય છે. કિંમત વધે તો માંગ ઘટે. માંગ ઘટે મીન્સ કે ખરીદનારાઓ ઓછા રહેશે. ખરીદનારાઓ ઓછા રહેશે એટલે પુરવઠામાં શું થશે? પુરવઠામાં વધારો થશે. હવે આપણે આને જો બાદ કરીએ તો તમે જોઈ શકો છો કે વસ્તુની કિંમત વધે તો પુરવઠો વધે. એ જ પ્રમાણે વસ્તુની કિંમત ઘટે છે તો આ જે માંગ છે એ માંગ વધશે. કેમ? કારણ કે વસ્તુની કિંમત ઘટવાથી ખરીદનારાઓની સંખ્યામાં વધારો થશે.
એના કારણે વસ્તુની કિંમત ઘટવાથી માંગમાં વધારો થશે અને માંગમાં વધારો થવાથી પુરવઠો શું થશે? ઓછું થઈ જશે, કારણ કે વસ્તુ ખરીદાઈ જશે એટલે પુરવઠાનું પ્રમાણ જે છે તે ઓછું થઈ જશે. એટલા માટે અહીંયા આપણને એ સમજાવ્યું છે કે જો વસ્તુની કિંમત વધે તો પુરવઠો વધે, મીન્સ કે વિસ્તરણ પામે, અને વસ્તુની કિંમત ઘટે તો પુરવઠો ઘટે, મીન્સ કે સંકોચન પામે. તો હવે આપણે સરળતાથી એનો જે માર્શલ દ્વારા આપવામાં આવ્યો છે, પ્રોફેસર માર્શલ દ્વારા, કે જે જો અન્ય પરિબળો યથાવત રહે તો વસ્તુની કિંમત વધતા પુરવઠો વિસ્તરણ પામે છે અને વસ્તુની કિંમત ઘટતા પુરવઠો સંકોચન પામે છે. એટલે કે વસ્તુની કિંમત અને પુરવઠા વચ્ચે સીધો સંબંધ છે. તો સૌપ્રથમ આપણે માંગનો નિયમ દર્શાવી દેવાનો, ત્યાર પછી બીજા પોઈન્ટ પર આપણે દર્શાવીશું માંગના નિયમની ધારણાઓ. હવે ધારણાઓ કઈ? તો બહુ જ સિમ્પલ છે મિત્રો. ધારણા એટલે એવી ધારણા દર્શાવવાની કે જેની અંદર આપણે માંગ, જે પુરવઠાને અસર કરતા જે પરિબળો હતા, એ પુરવઠાને અસર કરતા પરિબળોને અહીં આપણે સ્થિર ધારી લેવાના છે. પુરવઠાને અસર કરતા જે પરિબળો છે એને અહીં આપણે સ્થિર ધારી દઈશું. એ જ આપણા પુરવઠાના નિયમની ધારણાઓ બનશે. એટલે કે ઉત્પાદનના સાધનો, ઉત્પાદનના સાધનોની કિંમતમાં કોઈ ફેરફાર થતો નથી. એટલે કે ઉત્પાદનના સાધનોની કિંમત સ્થિર રહે છે. એટલે કે જે જમીન, મૂડી, શ્રમ અને જે નિયોજક છે, જે ઉત્પાદનના જે ચાર સાધનો, એ જમીન, મૂડી, શ્રમ અને નિયોજક, એની કિંમતમાં કોઈ ફેરફાર થતો નથી, એ સ્થિર રહે છે. ઉત્પાદનના સાધનોની કિંમત છે એ સ્થિર રહે છે. ત્યાર પછી ઉત્પાદન પદ્ધતિ, ઉત્પાદન પદ્ધતિમાં કોઈ ફેરફાર થતો નથી. ઉત્પાદન પદ્ધતિ મીન્સ કે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ, મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ. એટલે કે ઉત્પાદન પદ્ધતિ પણ કેવી રહે છે? સ્થિર રહે છે. કારણ કે આપણે જોયું છે અન્ય પરિબળો છે એને કેવા રાખવાના છે? સ્થિર રાખવાના છે. એટલે કે આ સ્થિર રહે છે, આમાં કોઈ ફેરફાર થતો નથી. ત્યાર પછી ભવિષ્યના ભાવોની અટકળો સ્થિર છે. ભવિષ્યના ભાવોની અટકળો એટલે કે ભવિષ્યમાં ભાવ વધશે કે ભવિષ્યમાં ભાવ ઘટશે, એની અટકળ આપણે માનતા હતા કે જો ભવિષ્યમાં વસ્તુની કિંમત વધશે એવી વર્તમાનમાં અટકળ ફેલાય તો પુરવઠામાં કઈ પરિસ્થિતિ થાય, એ જ પ્રમાણે વસ્તુની કિંમતમાં ઘટાડો થશે વર્તમાનમાં, ભૂતકાળમાં. તો આ બધી પરિસ્થિતિને પણ આપણે કેવી ધારવાનું છે? સ્થિર. ત્યાર પછી આપણે જે ચોથા એના પરિબળની વાત કરી કે જે આપણે એને સ્થિર ધારવાનું છે, તેની અંદર કે એમાં આપણે આવશે અન્ય પરિબળો. અન્ય પરિબળો કયા હતા? તો કે ભાઈ અન્ય પરિબળોમાં સરકારની નીતિ, તો સરકારી નીતિ બદલાતી નથી, સરકારી નીતિમાં કોઈ ફેરફાર થતો નથી, એ પણ સ્થિર રહે છે. ત્યાર પછી વાહન વ્યવહારની જે સગવડો છે, એ વાહન વ્યવહારની જે સગવડોની અંદર પણ કોઈ ફેરફાર થતો નથી, એ પણ સ્થિર રહે છે. પછી કુદરતી પરિબળો છે, તો કુદરતી પરિબળો પણ સ્થિર રહે છે, એની અંદર પણ કોઈ ફેરફાર થતો નથી. મીન્સ કે જે અન્ય પરિબળો જે આપણે રાખીએ છીએ એ અન્ય પરિબળોને પણ આપણે કેવા રાખી દેવાના છે? બધાને, એ તમામ અન્ય પરિબળોમાં કોઈ ફેરફાર થતો નથી. એટલે બહુ જ સિમ્પલ છે મિત્રો. જો તમને પુરવઠાના અસર કરતા પરિબળો આવડતા હોય તો એ પરિબળોને ફક્ત અને ફક્ત આપણે સ્થિર રાખી દેવાના છે. તો આ થઈ માંગના નિયમની ધારણાઓ, કે અહીં આપણે માંગનો નિયમ જોયો, ત્યાર પછી માંગના નિયમની ધારણાઓ. ત્યાર પછીનો પોઈન્ટ આવશે જેને આપણે માંગના નિયમની જે અનુસૂચિ, આકૃતિ અને એની સમજૂતી દ્વારા સમજીએ. ફરીથી એકવાર જોઈ લઈએ તો ઉત્પાદનના સાધનોની કિંમત સ્થિર રહે છે. એટલે કે જમીન, મૂડી, શ્રમ, નિયોજકમાં કોઈ ફેરફાર થતો નથી. ઉત્પાદન પદ્ધતિમાં કોઈ ફેરફાર થતો નથી. ભવિષ્યના ભાવ અંગેની અટકળો પણ સ્થિર છે. અન્ય પરિબળો એટલે કે સરકારની નીતિ, વાહન વ્યવહારની સગવડ, કુદરતી પરિબળો, આ બધા છે સ્થિર છે, એમાં કોઈ ફેરફાર થતો નથી. તો આ પ્રમાણે આ થયા માંગના નિયમની ધારણાઓ. હવે આપણે જોઈશું જે અનુસૂચિ દ્વારા જે આપણે સમજ મેળવવાની છે, એ અનુસૂચિ દ્વારા આપણે એની સમજ મેળવીએ. તો પુરવઠાના
નિયમની અનુસૂચિ. હવે તમને એમ થશે કે અનુસૂચિ, તો અનુસૂચિની અંદર પણ મિત્રો આપણે કંઈ જ યાદ રાખવાનું નથી. આપણે ફક્ત ને ફક્ત એકવાર નિયમ લખવાનું, એની ધારણા લખવાની, ત્યાર પછી એની અનુસૂચિ. તો અનુસૂચિમાં હું બનાવું છું, તમે જોજો, કંઈ જ કરવાનું નથી. અહીં આપણે સૌપ્રથમ કિંમત દર્શાવી દેવાની અને આ બાજુમાં પુરવઠો. આ બે વસ્તુ અહીંયા આપણે દર્શાવી દેવાની છે બિલકુલ સરળતાથી. તમે જોઈ શકશો કે એકદમ સરળ છે. આપણે દર્શાવી દઈશું એ જ પ્રમાણે. ધારો કે અહીંયા કિંમત 1 2 3 4 અને 5 દર્શાવી દઈએ છીએ કે 5 રૂપિયા સુધી કિંમત છે. અને એ જ પ્રમાણે અહીંયા આપણે પુરવઠો દર્શાવીશું. તો પુરવઠાના અંદર સંદર્ભની અંદર આપણે એટલું યાદ રાખીએ કે વસ્તુની કિંમતમાં જેમ જેમ વધારો થાય તેમ શું થશે? પુરવઠો વધશે, એટલે કે વિસ્તરણ પામશે. અને વસ્તુની કિંમતમાં જેમ જેમ ઘટાડો થશે તેમ તેમ જે એનો પુરવઠો છે એ પુરવઠાની અંદર ઘટાડો થશે, એટલે કે એનું સંકોચન થશે. મતલબમાં અહીં આપણે એટલું યાદ રાખવાનું કે તમે 1 2 3 4 5 આ કિંમત આપણે દર્શાવવાની, એની જગ્યા પર તમે 10 20 30 40 50 100 200 300 400 500 અનુસૂચિ આપણા આધારે આપણે લખી શકીએ છીએ. પરંતુ એટલું ધ્યાન રાખવાનું કે પુરવઠો એટલે કે જે કિંમત અને પુરવઠો છે એના વચ્ચે સંબંધ સીધો છે, વ્યસ્ત ન થઈ જાય. કારણ કે અહીંયા તમે જે પ્રમાણે કિંમત દર્શાવશો એની સામે પુરવઠો પણ આપણે એ પ્રમાણે દર્શાવવાનો છે. ધારો કે અહીંયા આપણે કિંમત 1 છે તો એની સામે આપણે વસ્તુની કિંમત ઓછી હોય એટલે પુરવઠામાં શું થશે? પુરવઠો પણ ઓછો હશે. તો અહીં પણ તમે જોઈ શકો છો કે અહીંયા 10, જેમ કિંમત વધે છે તેમ પુરવઠો વધે છે. વસ્તુની કિંમત 2 પરથી 3 થશે એટલે પુરવઠો 20 પરથી 30 થશે. વસ્તુની કિંમત 3 પરથી 4 થશે, પુરવઠો 40 થશે. વસ્તુની કિંમત વધીને 5 થશે તો પુરવઠો 50 થશે. મીન્સ કે આપણે જાતે બનાવી શકીએ છીએ સીધો સંબંધ. તમે જોઈ શકો છો કે વસ્તુની કિંમત અને પુરવઠો એટલે કે જેમ જેમ કિંમત વધતી જાય છે તેમ તેમ પુરવઠો વધતો જાય છે. એટલે કે કિંમત વધતા પુરવઠો વધે છે, વિસ્તરણ પામે છે. અને કિંમતને તમે જો 5 થી શરૂ કરો કે 5 થી 4 4 થી 3 3 થી 2 2 થી 1, તો કિંમત જેમ જેમ ઘટતી જશે એમ પુરવઠો પણ શું થશે? ઘટતો જશે. મીન્સ કે આ જે કિંમત અને પુરવઠો છે એ બંને વચ્ચે જે સંબંધ છે એ સીધો છે. એ સંબંધ છે એ ધન છે, એ ધન સંબંધ છે, સીધો સંબંધ છે અને એ હકારાત્મક સંબંધ છે. એટલે કે જેમ જેમ કિંમત વધશે તેમ તેમ પુરવઠો વધશે અને જેમ જેમ કિંમત ઘટશે તેમ તેમ પુરવઠો ઘટશે. એટલે કે કિંમત અને પુરવઠા વચ્ચે સીધો સંબંધ છે, કિંમત અને પુરવઠા વચ્ચે ધન સંબંધ છે. તો હવે આ અનુસૂચિના આધારે આપણે શું દોરી શકીશું? કે પુરવઠાના નિયમની આકૃતિ. મિત્રો બહુ જ સરળતાથી આપણે દોરી અને આના 5 માર્ક્સ, 5માંથી 5 માર્ક્સ આપણે કવર કરી શકાય તેવો પ્રશ્ન છે. કશું યાદ રાખવાનું નથી. નિયમ આપણે લખીશું, ત્યાર પછી એની ધારણાઓ લખીશું, ત્યાર પછી એની અનુસૂચિ લખીશું. અનુસૂચિ લખ્યા પછી આપણે એને પુરવઠાના નિયમની આકૃતિ દોરીશું અને પછી આકૃતિની સમજૂતી આપીશું. બહુ જ સરળ છે. અહીં આપણે જોઈએ તો જે OX ધરી અને OY ધરી, હંમેશા OY ધરી પર આવશે કિંમત અને OX ધરી પર માંગ, પુરવઠો, જે બજારના અન્ય પરિબળો છે તે બધા અહીંયા આવશે. અહીંયા આવશે આપણો પુરવઠો. હવે સિમ્પલ છે, આપણે જે પ્રમાણે અહીંયા કિંમત દર્શાવી છે એ પ્રમાણે આપણે લખી શકાય. ધારો કે 1 2 3 4 અને 5 આ વસ્તુની કિંમત છે, આ જ પ્રમાણે જશે. એ જ પ્રમાણે અહીંયા આપણે પુરવઠો દર્શાવીશું. 10 20 30 40 50 છે અહીંયા આપણને આપ્યું છે. તો 10 20 30 40 50 60 આપણે 50 સુધી આપ્યું છે. તો એ પ્રમાણે અહીંયા આપણે લખી શકીએ. હવે કશું જ કરવાનું નથી કે આપણી પાસે જે કિંમત છે એની સામે પુરવઠો કેટલો છે એને અહીંયા આપણે સરખાવવાનું છે. ધારો કે વસ્તુની કિંમત 1 રૂપિયો છે ત્યારે પુરવઠો કેટલો છે? તો 10 એકમ જેટલો એવો છે. તો અહીંથી આપણે આ
સૌપ્રથમ, પછી સ્ટેપ બાય સ્ટેપ જતા જવાનું. જેટલા આપણી પાસે અનુસૂચિ છે એટલી આપણે અહીંયા દર્શાવવાની. 2 છે ત્યારે 20. જ્યારે વસ્તુની કિંમત વધીને 3 થાય છે ત્યારે 30. જ્યારે વસ્તુની કિંમત વધીને 4 થાય છે ત્યારે પુરવઠો કેટલો છે? 40 એકમ. અને વસ્તુની કિંમત વધીને જ્યારે 5 થાય છે ત્યારે પુરવઠો કેટલો થાય છે? 50 એકમ. તો તમે આ જોઈ શકો છો કે જે આ અહીંથી તમે આ S એની ઉપર A B C D E. હવે તમે સરળતાથી જોઈ શકો છો કે જે આ SS છે એ શું છે? તો SS છે એ પુરવઠા રેખા છે, સપ્લાય લાઈન, પુરવઠા રેખા. અને A B C D E એ શું છે? તો A B C D અને E એ પુરવઠા રેખા પર દર્શાવેલા વૈકલ્પિક બિંદુ છે. વૈકલ્પિક બિંદુ છે મીન્સ કે અહીં તમે જોઈ શકો છો. હવે આની જે આપણે સમજૂતી લખીશું એ આના આધારે જ લખીશું કે ભાઈ અહીં આપણને શું દર્શાવેલું છે, તો એ જ પ્રમાણે આપણે વસ્તુની જે કિંમત અને એનો પુરવઠો જોઈ શકો છો કે જ્યારે વસ્તુની કિંમત 1 છે ત્યારે પુરવઠો 10 છે, અને વસ્તુની કિંમત વધીને જ્યારે 2 થાય છે ત્યારે પુરવઠો વધીને 20 થાય છે. વસ્તુની કિંમત વધીને 3 થાય છે ત્યારે પુરવઠો પણ વધીને 30 થાય છે. જ્યારે વસ્તુની કિંમત 4 રૂપિયા થાય છે ત્યારે પુરવઠો 40 એકમ થાય છે, અને વસ્તુની કિંમત 5 થાય છે ત્યારે પુરવઠો 50 એકમ થાય છે. મીન્સ કે અહીં તમે જોઈ શકો છો કે A B C D E પર જે દર્શાવેલ જે વૈકલ્પિક બિંદુ છે એ તમે હંમેશા ધન ઢાળ ધરાવે છે, એટલે કે આ ધન ઢાળ ધરાવે છે. હંમેશા પુરવઠા રેખા કેવો ઢાળ ધરાવે તો તમે જોઈ શકો છો ડાબી બાજુથી જમણી બાજુ પુરવઠા રેખા હંમેશા ધન ઢાળ ધરાવે. ડાબી બાજુથી જમણી બાજુ નીચેથી ઉપર પુરવઠા રેખા ડાબી બાજુથી જમણી બાજુ નીચેથી ઉપર એટલે કે ધન ઢાળ ધરાવે છે. એટલે કે એની અંદર એ સંબંધ છે એ સીધો સંબંધ છે. જ્યારે આપણે માંગના નિયમમાં જોયું હતું કે એનો સંબંધ કેવો છે? ઋણ સંબંધ છે, કારણ કે ડાબી બાજુથી જમણી બાજુ ઉપરથી નીચે તરફ આવતો હતો, એ ઋણ ઢાળ ધરાવતો હતો. અહીં તમને 1 માર્ક્સના અંદર પરીક્ષામાં પણ પૂછાઈ શકે કે પુરવઠા રેખા કેવો ઢાળ ધરાવે છે, તો પુરવઠા રેખા ધન ઢાળ ધરાવે છે. મીન્સ એકદમ સરળ છે મિત્રો. હવે આપણે શું કરવાનું છે? તો હવે આપણે આની સમજૂતી જે અહીં આપણે દર્શાવીએ એ એક જ સિમ્પલ પ્રમાણે આપણે કહી શકાય કે જે પ્રમાણે તમને અહીંયા પુરવઠાનો નિયમ લખવાનો, પુરવઠાના નિયમ ધારણા, પુરવઠાના નિયમની અનુસૂચિ, પુરવઠાના નિયમની આકૃતિ, અને ત્યાર પછી પુરવઠાના નિયમની સમજૂતી. હવે સમજૂતીમાં શું લખવાનું? આપણે એમ થાય કે સમજૂતી કેવી રીતના? આને પણ આપણે ગોખવાની જરૂર નથી, આને પણ આપણે સરળતાથી યાદ રાખી શકાય. મીન્સ કે પહેલો મુદ્દો છે તો અહીં આપણે લખી દેવાનું કે OX ધરી પર પુરવઠો દર્શાવવામાં આવ્યો છે. બરાબર? OX ધરી પર પુરવઠો દર્શાવવામાં આવ્યો છે. બીજો OY ધરી પર કિંમત દર્શાવવામાં આવી છે. OY ધરી પર કિંમત દર્શાવવામાં આવી છે. ત્યાર પછી ત્રીજો પોઈન્ટ SS રેખા એ પુરવઠા રેખા છે. SS રેખા શું છે? SS રેખા એ પુરવઠા, S મીન્સ કે સપ્લાય, એટલે કે પુરવઠા રેખા છે. ત્યાર પછી ચોથો પોઈન્ટ A B C D E, આ જે 5 અહીંયા આપણને આપ્યા છે A B C D E એ SS રેખા પર દર્શાવેલ વૈકલ્પિક બિંદુ છે. વૈકલ્પિક બિંદુ છે. A B C D E એ SS રેખા પર દર્શાવેલ વૈકલ્પિક બિંદુ છે. હવે આપણે શું કરીશું? તો લખીશું કે જ્યારે વસ્તુની કિંમત 1 રૂપિયો છે, જ્યારે વસ્તુની કિંમત 1 રૂપિયો છે ત્યારે પુરવઠો 10 એકમ છે. જ્યારે વસ્તુની કિંમત
1 રૂપિયો છે ત્યારે પુરવઠો 10 એકમ છે. હવે વસ્તુની કિંમત વધીને જ્યારે 1 પરથી 2 થાય છે, વસ્તુની કિંમત વધીને જ્યારે 1 પરથી 2 રૂપિયા થાય છે ત્યારે પુરવઠો પણ 10 એકમ પરથી 20 એકમ થાય છે. તે જ પ્રમાણે હજુ પણ વસ્તુની કિંમત વધીને જ્યારે 2 પરથી 2 રૂપિયા પરથી 3 રૂપિયા થાય છે ત્યારે પુરવઠો 20 એકમ પરથી 30 એકમ થાય છે. એ જ પ્રમાણે આપણે લખવાનું પછી જ્યારે વસ્તુની કિંમત 3 પરથી 4 થાય છે એટલે કે 3 રૂપિયા પરથી 4 રૂપિયા થાય છે ત્યારે પુરવઠા રેખા 30 એકમ પરથી 40 એકમ થાય છે. અને નવમો પોઈન્ટ કે જ્યારે વસ્તુની કિંમત વધીને 4 પરથી 5 થાય છે ત્યારે પુરવઠો જે છે એ પુરવઠો વધીને 40 પરથી 50 એકમ થાય છે. તમે જોઈ શકો છો કે આપણે સરળતાથી આમાંથી જોઈને આપણે 9 પોઈન્ટ બનાવી દીધા. આમાંથી આપણે જોઈને આપણે આની અંદરથી જ આપણે 9 પોઈન્ટ આપણે દર્શાવી દીધા. બહુ જ સિમ્પલ પ્રશ્ન છે મિત્રો. આ થઈ ગયો આપણો પુરવઠાનો નિયમ. ફરીથી આપણે એને ટૂંકમાં ઝડપથી જોઈ લઈએ કે કેવી રીતના આપણે આખું એનું લખાણ લખવાનું છે. કે પુરવઠાનો નિયમ જો આપણને 5 માર્ક્સની અંદર પરીક્ષામાં પૂછાય છે તો સૌપ્રથમ આપણે પુરવઠાનો નિયમ લખવાનો કે જો અન્ય પરિબળો યથાવત રહે તો વસ્તુની કિંમત વધતા પુરવઠો વિસ્તરણ પામે છે અને વસ્તુની કિંમત ઘટતા પુરવઠો સંકોચન પામે છે. એટલે કે વસ્તુની કિંમત અને પુરવઠા વચ્ચે સીધો સંબંધ છે. પ્રોફેસર માર્શલે આપેલો નિયમ છે. માંગના નિયમની ધારણાઓ જે આપણે 4 ધારણાઓ જોઈ હતી કે એની અંદર જે ઉત્પાદનના સાધનો છે, જમીન મૂડી શ્રમ નિયોજક એ સ્થિર રહે છે. ઉત્પાદન પદ્ધતિમાં કોઈ ફેરફાર થતો નથી. ભવિષ્યના ભાવો અંગેની અટકળો પણ સ્થિર રહે છે. અને જે અન્ય પરિબળો છે, સરકારની નીતિ છે, વાહન વ્યવહારની સગવડ છે, એ દરેક બાબત કેવી રહે છે? સ્થિર રહે છે. એમાં કોઈ ફેરફાર થતો નથી. ત્યાર પછી પુરવઠાના નિયમની અનુસૂચિ જે આપણે અહીંયા લખી હતી એ પ્રમાણે કે જ્યાં 1 2 3 4 5 વસ્તુની કિંમત છે અને 10 20 30 40 50 એ એની પુરવઠો છે. એટલે કે એની અંદર દર્શાવવાનું કે વસ્તુની કિંમત જેમ જેમ વધે છે તેમ પુરવઠો વધે છે. ત્યાર પછી આપણે પુરવઠાના નિયમની આકૃતિ જે પ્રમાણે આપણે અનુસૂચિમાંથી અહીંયા આપણે દર્શાવ્યું છે કે 1 2 3 4 5 એ જ પ્રમાણે અહીંયા આપણે OX ધરી પર પુરવઠો છે, OY ધરી પર કિંમત છે. ત્યાર પછી આપણે એને પુરવઠાના નિયમની સમજૂતી. તો આ આકૃતિ પરથી આપણે સમજૂતી લખવાની છે કે OX ધરી પર પુરવઠો દર્શાવેલો છે, OY ધરી પર કિંમત દર્શાવેલી છે, SS પુરવઠા રેખા છે, ABCD E એ પુરવઠા રેખા પર દર્શાવેલ વૈકલ્પિક બિંદુઓ છે. ત્યાર પછી વસ્તુની કિંમત જ્યારે 1 છે ત્યારે પુરવઠો 10 છે. એમ આપણે દર્શાવતા જઈશું એટલે આપણા 9 થી 10 પોઈન્ટ થઈ જશે. અને આમ આપણે સરળતાથી પુરવઠાના નિયમને આપણે સમજાવી શકીશું. તો આ થયો આજનો આપણો મિત્ર પુરવઠાનો નિયમ. તો કેવો લાગ્યો વિડિયો ચોક્કસ તમે કહેજો, કોમેન્ટ કરજો જેથી હું તમને એનો રિપ્લાય આપી શકું. અને જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો જેથી આવા સરસ મજાના અને એકદમ સરળતાથી સમજાય તેવા પ્રશ્નો હું તમને આપની સમક્ષ મૂકી શકું. અને આપના મિત્રોને પણ જરૂરથી શેર કરજો જેથી તેઓ પણ આ વિડીયોનો લાભ લઈ શકે. ફરીથી એક નવા વિડીયોથી મળીશું. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.